નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું આજની મહત્વની ખબરમાં. સૌથી મહત્વના સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં મુર્મુએ અનેક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ઐતિહાસિક સંબોધનમાં રાષ્ટ્રપતિએ ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વર્ષ 1975માં ઇમરજન્સીના કારણે હાહાકાર મચી ગયો હતો. સંબોધન દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાલમાં જ સત્તારૂઢ થયેલી એનડીએ સરકારની પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. 18મી લોકસભાની રચના કરવામાં આવ્યા બાદ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મુર્મુ આ પ્રથમ સંબોધન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનના લોકસભા ચેમ્બરમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. નવી સરકારના સંયુક્ત સત્રને આ તેમનું પહેલું સંબોધન છે. જો કે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ મુર્મુએ અગાઉની સરકારના વચગાળાના બજેટ દરમિયાન નવી સંસદના બંને ગૃહોને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કાર્યક્ષેત્રની રૂપરેખા આપી હતી. કેન્દ્રમાં નવી સરકાર 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા પર ભાર મૂકી રહી છે. તેમણે કહ્યું હતું કે આગામી થોડા મહિનામાં ભારત પ્રજાસત્તાક તરીકે 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. દેશમાં બંધારણ લાગુ થયા બાદ પણ અનેક હુમલાઓ થયા છે. આજે 27મી જૂન છે. 25મી જૂન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટી એ બંધારણ પરના હુમલાનો સીધો પુરાવો છે. પરંતુ દેશ આમાંથી બહાર આવ્યો નથી. રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં જણાવ્યું હતું કે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસોની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવાની જરૂર છે. ત્યારે સરકારી ભરતી અને પરીક્ષાઓમાં સ્વચ્છતા અને પારદર્શિતા જરૂરી છે. સરકાર ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ પ્રયાસોને કારણે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ક્ષેત્ર બની ગયું છે. મહત્વપૂર્ણ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ગયા વર્ષે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. નવું લોકસભા કેમ્પસ ષટકોણ આકારનું છે અને હાલના કેમ્પસને અડીને બનાવવામાં આવ્યું છે. આ ઇમારતને 150 વર્ષથી વધુ સમય માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે ભૂકંપ પ્રતિરોધક પણ બનાવવામાં આવી છે અને તેમાં ભારતના વિવિધ ભાગોની સ્થાપત્ય શૈલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ભાવિ સીમાંકનને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાની ચેમ્બરમાં વધુ સભ્યો માટે બેઠક કરવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે. આરોપી મહિલાની ચુંગલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં પોલીસે કેવી રીતે પાર પાડ્યું આ આખું ઓપરેશન. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યું છે. એક દિવસ પહેલા 3 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. પરિવારે બાળકની શોધખોળ કરી હતી, પરંતુ બાળક મળી ન આવતા પરિવાર પોલીસને જાણકારી આપી હતી. આ વાત ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા. જે લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મહિલા બાળકને લઈ જતી નજર પડી હતી. ફૂટેજની કડીને આધારે તપાસ હાથ ધરાઈ હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલા બેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવી હતી. પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનફોલ દેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પૂછપરછ શરૂ કરી છે. ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી.
અને આ બનાવ કરીબ 1 કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા ઉપર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ. તો જેટલા બી ટીમો હતી અલગ અલગ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી. અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી. પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો ટીમો 1 by 1 આગળના કેમેરાઓ જોવાના, સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ. તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જો અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા. અને કેમેરામાં એવું હતું કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન. તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જો સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો જો ત્યાં પહોંચ્યા કે બેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી. પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી. પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા. આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈએ અને ત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા. તો આ એના બી ખબર હતી, આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ, છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને. તો અત્યારે જો 2 આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા. જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કર્યા. તો આ વાઈફ પાસે એક પહેલા હસબન્ડથી જો એક બાળક હતા. તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા. લેકિન અત્યારે આ થિયોરી પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો બીજા બાળકની શું જરૂર હતી. સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે. તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે DNA મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે. જો સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે. ગત 25 જૂન 2024ના રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં બનેલી એક ઘટનાએ પોલીસથી લઈને આખા હોસ્પિટલ તંત્રના શ્વાસ થંભાવી દીધા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં 25 જૂનના રોજ બપોર બાદ 3 વર્ષનો શિવા ગુમ થઈ ગયો હતો. તેના માતા પિતા પોતાના સંબંધીના ખબર અંતર પૂછવા આવ્યા હતા ને શિવા ખોવાઈ ગયો હતો. પહેલા તો સિવિલના તંત્રએ કંઈ ગણકાર્યું નહીં અને છેલ્લે ગૃહ રાજ્યમંત્રી સુધી વાત પહોંચતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સીસીટીવી તપાસતા એક મહિલા શિવાને ઉઠાવી ગઈ હોવાનું સામે આવ્યું હતું. એકનો એક પુત્ર શિવા 26 કલાક પછી મળી આવતા તેના માતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો. 26 કલાક સુધી શિવાના માતા પિતાએ કંઈ ખાધું કે પીધું ન હતું અને બાકડા પર જ ગુમસુમ બેસી રહ્યા હતા. તેમજ પોલીસે 24 કલાક સુધી એક દિલ ધડક ઓપરેશન ચલાવીને શિવાને શોધી કાઢ્યો હતો.
સમગ્ર દેશને હચમચાવી મૂકનાર નીટ પેપર લીક મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઈની તપાસ ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ગુરુવારના દિવસે સીબીઆઈએ પોતાના સ્તર પર પ્રથમ ધરપકડ કરવામાં આવ્યા બાદ અનેક નામ પેપર લીક મામલે ખુલે એવી શક્યતા દેખાઈ રહી છે. સીબીઆઈએ મનીષ પ્રકાશ અને આશુતોષ કુમારની ધરપકડ કરી છે. પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ મનીષની ધરપકડ કરવામાં આવી હતી. નીટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે ગુરુવારે તેના સ્તરે પહેલીવાર ધરપકડ કરી છે. સીબીઆઈએ મનીષ પ્રકાશ અને આશુતોષ કુમારની ધરપકડ કરી છે. તપાસ એજન્સી દ્વારા મનીષને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ મનીષની પત્નીને ફોન ઉપર ધરપકડની સત્તાવાર માહિતી આપી હતી. આ દરમિયાન સીબીઆઈએ પેપર લીકના 2 આરોપી ચિંટુ અને મુકેશને રિમાન્ડ પર લીધા છે. બંને આરોપીઓને બ્યુર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ તબીબી સારવાર આપવામાં આવી હતી. આ પછી તેમને ઓફિસ લઈ જવાયા હતા. તમને જણાવી દઈએ કે મંગળવારે સીબીઆઈએ બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં સીબીઆઈની તપાસ તેજ થઈ ગઈ છે. સીબીઆઈની 2 ટીમો નાલંદા અને સમસ્તીપુરમાં છે. એક ટીમ હજારીબાગ પહોંચી છે, જ્યારે સીબીઆઈ ઓએસી સ્કૂલના પ્રિન્સિપાલ સહિત કુલ 8 લોકોની પૂછપરછ કરી છે. હજારીબાગમાં નીટ પ્રશ્ન પેપર લીક મામલે સીબીઆઈના દરોડા હજુ પણ ચાલુ છે. ઓએસી સ્કૂલના પ્રિન્સિપાલની 24 કલાકની પૂછપરછ બાદ સીબીઆઈની ટીમ ફરી એકવાર પ્રિન્સિપલ સાથે ઓએસી સ્કૂલ પહોંચી છે, જ્યારે પ્રિન્સિપાલની ચેમ્બરમાં ફરી એકવાર પૂછપરછની પ્રક્રિયા શરૂ થાય છે. મેડિકલ કોલેજમાં એડમિશન માટે લેવાયેલી નીટ પરીક્ષામાં ગેરરીતિની ગરમી સંગમ શહેર પ્રયાગરાજ સુધી પહોંચી છે, જ્યારે બિહાર પોલીસે પ્રયાગરાજમાં દરોડા પાડ્યા હતા. ડોક્ટર અને તેના પુત્રની શોધમાં આ દરોડો પાડવામાં આવ્યો છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર બિહાર પોલીસ દરોડા દરમિયાન ડોક્ટર અને તેના પુત્રને પકડી શકી નથી. આરોપી ડોક્ટર વિશે માહિતી મળી છે કે તે ઓર્થોપેડિક સર્જન છે. સુપ્રીમ કોર્ટે નીટ સંબંધિત અન્ય એક અરજી પર એનટીએને નોટિસ જારી કરી છે. પહેલેથી જ પેન્ડિંગ પિટિશનની સાથે આની પણ સુનાવણી 8મી જુલાઈએ થશે. આ અરજી એક કોચિંગ સેન્ટર દ્વારા દાખલ કરવામાં આવી છે, જેના પર કોર્ટે ટિપ્પણી કરી છે કે તમારા કયા મૌલિક અધિકારો પર તમને ઠેસ પહોંચી છે. અરજદારે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા વિદ્યાર્થીઓ ભણ્યા છે. તેમના અધિકારોનું ધ્યાન રાખવું પણ તેમનું કામ છે. અમરેલીના વડિયા શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી સ્થાનિકો અને સરપંચની લેખિત મૌખિક રજૂઆતો છતાં આજ દિન સુધી કામગીરી ન થતાં સિટીમાં પાવરની વધઘટની સમસ્યાનો સામનો લોકોને કરવાની ફરજ પડી રહી છે. સાથે સાથે લોકોને ઇલેક્ટ્રિક સરસામાનનું નુકસાન થઈ રહ્યું છે. આ છે અમરેલીના વડિયા શહેરના સિમેન્ટનો વીજપોલ, જેમાં મૂળમાંથી માત્ર લોખંડના સળિયાઓ જ દેખાઈ રહ્યા છે. વીજપોલ કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે છે. બીજી બાજુ પીજીવીસીએલ કચેરીની બાજુમાં સ્થિત આંગણવાડી પાસે પણ વીજપોલ અને તેમાં ટ્રાન્સફોર્મર છે, તેની પણ કોઈ જાળવણી થતી નથી. અહીં નાના ફૂલકાઓની આંગણવાડી છે, છતાં કોઈ વડિયા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી. વડિયા શહેરમાં જ્યાં જુઓ ત્યાં વીજપોલ પર વાયરોના થર જામેલા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક વીજપોલને લઈને પણ ફરિયાદો કરાઈ છે, પરંતુ કોઈ કામગીરી જ થતી નથી હોવાના પણ સ્થાનિકોના આક્ષેપો થઈ રહ્યા છે. હા, અવારનવાર પાવરની વધઘટના હિસાબે ઘરે મારું એસી અને મારું ફ્રીજ બંને બગડી ગયા હતા.
ટેકનિશિયનને બોલાવીને ચેક કરાવ્યું એવું કીધું કે પાવર વધારે આવે છે તમારે, એના હિસાબે બંને ફેલ થઈ ગયા છે કમ્પ્રેસર. એટલે એ બંને વસ્તુ નવી નખાવેલી છે. અને તદ ઉપરાંત 5,000 રૂપિયાનું સ્ટેબિલાઇઝર ટાટાવાળાનું નખાવ્યું ટેકનિશિયનના કહેવાથી કે ભાઈ આ નખાવી દો જેથી કરીને હવે આગળ કાંઈ નુકસાની ન થાય. હા, અવારનવાર રજૂઆત કરેલી છે ફોન મારફત અને લેખિત મારફત અધિકારીઓને, પણ અહીંયાનું કાંઈ તંત્ર કામ કરતું નથી અત્યારે એ વિષય ઉપર. છેલ્લા ઘણા સમયથી વડિયા સિટીમાં તમે જુઓ તો લો વોલ્ટેજની પ્રશ્ન ઘણા સમયથી રહેલો છે. તેના લીધે ઉનાળામાં તો અત્યારે કહીને તો બપોરે પંખો ચાલુ કરે તો પંખો પણ ધીમો ધીમો ફરે છે. એક તો ઉપરથી એટલી ગરમી પડતી હોય અને પંખો ધીમો હાલતો એટલે માણસો રહી ન શકે. અને બીજું એ કે આપણે જેટલી વાર રજૂઆત કરીએ ત્યાંથી એવો જ જવાબ મળે છે કે થઈ જશે, પણ હકીકતમાં પ્રશ્ન સોલ્વ થતો નથી અને માણસોને પારાવાર મુશ્કેલી પડે છે. બીજું એ કે પટેલ લાઇનમાં જ અમારે એક જર્જરિત લોખંડનો થાંભલો છે, ઘણા વર્ષોથી થાંભલો છે, એને દૂર કરવાની ઘણા ટાઈમથી બધા લોકો મહેનતને અરજી કરી રહ્યા છે. છતાં પણ એ કોઈ મોટી જાનહાની સર્જે એની રાહ જોતા હોય તંત્ર, એવું મને લાગી રહ્યું છે. તો ઉચ્ચ અધિકારીને મારી એટલી રજૂઆત છે કે જે કાંઈ મુશ્કેલી છે એ સોલ્વ કરે. અહીંયા ઓફિસમાં આપણે જાણ કરીએ તો કંઈ કામ થતું નથી. અને બીજું કે પ્રી મોન્સૂન કામગીરી કરે છે આ લોકો, એનું ફિયાસ્કો જ કહેવાય. કારણ કે જ્યારે પણ તમે શહેરમાં જુઓ તો વડિયા સિટીમાં કાપ જ હોય છે અને કાપની કોઈ જાણ કરતું છે નહીં ઓફિશિયલી, ડાયરેક્ટ લાઇટ વહી જાય છે. વડિયા શહેરના લોકોની તો અનેક રજૂઆતો થઈ છે કે સિટીમાં પાવર વધઘટને લઈને લાઇટો યોગ્ય રીતે ચાલી નથી રહી. લોકોના રહેણાંકમાં પણ પંખા, ફ્રીજ, ટીવી કે એસી જેવી વસ્તુઓનું નુકસાન થઈ રહ્યું છે. હવે ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટોના ધડાકા થતાં સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓમાં ફરી લેખિત રજૂઆત કરાઈ છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં 2 વખત સ્ટ્રીટ લાઇટો ઉડી ગઈ છે. પ્રથમ વખત 100 અને બીજી વખત 60 સ્ટ્રીટ લાઇટો ઉડી જતા ગ્રામ પંચાયતને મોટું નુકસાન થયું છે અને સુરગબરા વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ છે. ત્યારે સ્થાનિકોની પરેશાની હોવી ગ્રામ પંચાયત સુધી પહોંચી છે, જેને લઈને સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓ લેખિતમાં રજૂઆત કરાઈ છે. અને અવારનવાર જીબીની જે અમારી સ્ટ્રીટ લાઇટ છે, અવારનવાર માથે એના વાયર પડે, 2 ફેર થાય એટલે અવારનવાર ઉડાડી નાખે છે. એવા આની પહેલાં 100 લાઇટ ઉડાડી હતી, એની પછી 60 હતી, પછી 40 લાઇટ ઉડાડી હતી. હમણાં 2 દિવસ પહેલાં 100 લાઇટ જીબી રોડ, પટેલ લાઇન વિસ્તાર એ બધે અત્યારે અંધારા છે. અને અવારનવાર મેં જીબીમાં લેખિતમાં રજૂઆત આપી છે, કરી છે અને આજ પણ મેં કરી છે મારા લેટર પેડ ઉપર, ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર. તો હજી પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી. અને આખા ગામની અંદર મેં કેબલનું એને સર્વે કરીને ડ્રોઈંગ સાથે આપેલું છે કે ભાઈ તમે કેબલ નાખો, તો પણ હજી સુધીમાં ક્યારેય એને નાખ્યા નથી. અને જે નાના માણસો છે એના ટીવી, પંખા, ફ્રીજ બધાના ઘણાને બીજાને વેરંટ જ આવ્યું છે, પણ હજી સુધીમાં એ વસ્તુ કોઈ એને ધ્યાનમાં લીધેલી નથી. આ પ્રશ્ન કેટલા સમયથી અંદાજિત હોય છે? આ 1 વર્ષથી આ પ્રશ્નો છે અને 1 વર્ષ પહેલાંય મેં એને લેખિતમાં આપ્યું હતું, પછી હમણાં 6 મહિના પહેલાં લેખિતમાં આપ્યું હતું, આજ પણ મેં લેખિતમાં આપવાનું. વડિયા પીજીવીસીએલના નાયબ ઇજનેરે પણ જણાવ્યું છે કે સ્થાનિકોની રજૂઆતો આવી છે અને એ રજૂઆતને ધ્યાને લઈને પીજીવીસીએલના કર્મચારી દ્વારા તપાસ કરાવી યોગ્ય નિરાકરણ લાવીશું. છેલ્લા 1 વર્ષથી સ્થાનિકોની રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે યોગ્ય નિરાકરણ આવશે ક્યારે એ પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. ઘણી વખત આપણે ગામમાંથી એવી રજૂઆતો મળેલી છે કે ફ્રીજ અને પંખા ઉડી ગયેલા છે. તેને અનુસંધાને અમે અમારા કર્મચારીને તે તપાસવા માટે મોકલાવેલ છે અને વિસ્તૃત ચેક કર્યા બાદ અમે તેનું નિરાકરણ લાવીશું. અને વળી ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટમાં પણ અમુક વાયર ભેગા હોય, સ્ટ્રીટ લાઇટના વાયર ભેગા હોય માટે કદાચ તે ઉડી ગઈ હોઈ શકે, તેની માટે વિસ્તૃત તપાસ માટે કર્મચારીઓને મોકલાવેલા છે અને તેનું નિરાકરણ અમે લાવશું. વડિયા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની રિયાલિટી ચેક કરવામાં આવતા કૃષ્ણપુરા વિસ્તાર બિલેશ્વર મંદિર પાસે આવેલા વીજ પોલમાં ટ્રાન્સફોર્મરની પેટીઓ ખુલ્લી અને તેમાં વાયરો પણ ખુલ્લે નજરે પડ્યા હતા. અહીં પશુઓથી લઈને લોકોની સતત અવરજવર, જ્યાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય
તો જવાબદાર કોણ એ સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વડિયા પીજીવીસીએલની કામગીરીથી સ્થાનિકો અને સરપંચ પરેશાન થયા છે, જેનું નિરાકરણ આવશે કે નહીં એ મોટો વીજતંત્ર સામે પડકાર સર્જાયો છે. ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ ચૂક્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદ પડી ચૂક્યો છે. ખેડૂતોએ વાવણીઓ પણ શરૂ કરી દીધી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે, પરંતુ બીજી બાજુ ઘણા તાલુકાઓમાં હજુ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જુઓ ખાસ અહેવાલમાં શું આગાહી કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 8થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે, જે અનુસાર તારીખ 27થી એટલે કે આજથી 30 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં પણ વરસાદ પડવાની તેમણે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર રાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. ત્યારે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી છે. પાલનપુર, કાંકરેજ, રાધનપુર, થરાદ, વાવ, દાંતામાં વરસાદની સંભાવના તેમણે દર્શાવી છે. વરસાદ હજુ ગયો નથી. કેટલાક ભાગમાં વરસાદ થયો છે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદના સંદર્ભો છે. આવા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સુરત, ભરૂચથી માંડીને છેક પશ્ચિમ ઘાટમાં વરસાદનો મુશળધાર વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. અમરેલી, બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ તારીખ 28 અને 30માં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં હમણાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સમી, હારી વગેરે ભાગોમાં પણ વરસાદ હળવા મધ્યમના ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ધોળકા, ધંધુકા, વિરંગામ, સાણંદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ગયો નથી અને જુલાઈના 1લી, 2જી, 3જી જુલાઈમાં આવરડાંગ, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ આવી શકે છે અને આ અરસામાં સુરત, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈના બીજા સપ્તાહમાં પણ અતિભારે વરસાદ આવરડાંગના વલસાડમાં થવાની શક્યતા રહેશે. જી, રથયાત્રામાં જુલાઈમાં પુનર્વસુ નક્ષત્રમાં રથયાત્રા આવે છે. તારીખ 7, 8 અને 9માં રથયાત્રાના ભાગોમાં પણ છાંટાકે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી સાંજે સુરત કાળા વાદળામાં આવશે. 11મી તારીખે જો ઈશાનની વીજળી થશે સપાટ અને સફેદ તો ભારે વરસાદ થશે. એટલે આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહ અને જુલાઈના બીજા સપ્તાહમાં પણ વરસાદના યોગ છે. એટલે રથયાત્રામાં લગભગ રાજ્યના ઘણા ભાગોમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે. ખેડૂતો પોતાના ખેતર ખેડી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે, આજથી 27 જૂન 5 જુલાઈ સુધી રાજ્યમાં વાવણી લાયક વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે અર્ધ નક્ષત્રોમાં પડેલો વરસાદ પાક માટે સારો રહેશે. તેમજ રથયાત્રામાં હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. સાથે જ કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો મહત્વની ખબરમાં આજે આટલું જ.
આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.